વર્ષની ગેરંટી. રાયતું હારું ન બને તો સેવ પાછી આપી જવાની. ઓય બાપા, એવું હું કામ બોલે? 1 વર્ષ સેવ હારી રે. પણ બધા ક્યાં 1 વર્ષ સેવ રાખવાના? કાલ તો રાયતું બનાવી નાખશે, પછી કેમ સેવ પાછી દેવા આવશે? આ ઈ હાસુ. તો પછી એવું બધું બોલવું પડે તો વસ્તુ વેચાય. હા આવ, પણ આપણે શું કામ છે? આપણે પરબ નહીં કરવાના. પણ આપણે અહીંયા પરબ જ છે ને. યો બોલો, આખો વર્ષ વાડીએ ને વાડીએ વાવી, પરબે વાડીએ જ કરવાના. તો તારે ક્યાં જાવું? એ મેળામાં. પણ મેળો કાલ છે, કાલ મેળામાં જાજે. પછી કાલ તમે કાઈ મેળામાં ન જવા દો, મને તમારી ઉપર વિશ્વાસ ન આવે. હે અલે 50 રૂપિયા, હવે તો વિશ્વાસ આવ્યો ને. યો બોલો, ખાલી 50 રૂપિયા લઈને મેળામાં જવાનો. હા, અમે 5 રૂપિયા લઈને મેળામાં જાતા. એ સમય વયો ગયો. અત્યારે તો કાક વસ્તુ ખાવી ને ત્યાં 50 રૂપિયા પૂરા થઈ જાય. પણ મેળામાં હું કામ ખાવું? અહીંયા વાડીએ ખાઈને પછી મેળામાં જાજે. તો મેળામાં જ હું કામ જાવું? ફરવા. ફરવી તો ભૂખ ન લાગે? પછી કાક ખાવું ન પડે? પણ ને મેળામાં હું કામ ખાવું? આવીને વાડીએ ખાઈ લેવાનું. યો બોલો, મેળામાંથી વાડીએ પાછું ખાવા આવવાનું, પછી પાછું મેળામાં જવાનું. તો હું વધારે ન થાકી જાવ. હે ઓય બાપા, કકડાટ હું કરે? હજી કાલ મેળો છે, ધંધામાં ધ્યાન દે ને. યો હારું. આ રાયતાની સ્પેશિયલ સેવ આવી ગઈ, ગળા ગળા પેંડા આવી ગયા. એ કેવો આવે છે? તો ઈ સેવ ને પેંડા લેવા જ આવ્યા છે. બોલ ક્યાં કેટલી સેવ આપું અને કેટલા પેંડા આપું? હું સેવ ને પેંડા લેવા નથી આવ્યો, ભીંડો લેવા આવ્યો. ભીંડાની કઢી બનાવી છે ને એટલે. તો પણ તમારે રાયતું નથી બનાવવું? બનાવવાનું છે ને. તો રાયતું બનાવવા સેવ લઈ જાવ. શું ભાવ છે સેવ નો? એ 100 રૂપિયાની 500 અને 200 રૂપિયાની કિલો. સેવ હારી છે ને? હા, ભોળા દાદા એ હાથે સેવ બનાવી. સેવ હારી ન હોય ને તો તમ તારે સેવ પાછી આપી જાજો. તો 20 રૂપિયાની સેવ આપી દે. એ હારું. કે હા, પાછો બધાને કહેજે અમે રાયતાની સેવ અને પેંડા વેચવી સીવી. પણ આમ બધા જુગાર રમે ને કી આવ્યું ને એટલે બધાને ખબર પડી જાહે. હે આ ઈ હસો? યા કે હા કાકા સેવ. ઓય દાદા, હું તો હું કહું, જુગાર રમે ને ત્યાં હું પેંડા વેચવા વયો જાવ. બધા જુગાર રમી રમીને ભૂખ્યા થાય છે એટલે પેંડા વેચાઈ જાહે. આ ઈ હસો દાદા. એ હારું. હવે બધા પેંડા વેચાઈ જાય. મૂકો પેંડો. એ હારું. હાલો, લ્યો એક પેંડો. લ્યો એક પેંડો. ખોલો. રોન. હે, મારે તો બે સારા જ આવ્યા, બોલો. મને તો એવું લાગે તમે જ તે બધા પેંડા જીતી જશો. પેંડા જીતવા તો આવ્યો. લ્યો મારો પેંડો. હાલો. લ્યો એક પેંડો. હા, ખોટામાં હાલેલા છો. લ્યો એક પેંડો. હું જો લઈ લો પેંડા. મૂકો હાલો પેંડો. હું તો આજ હવારનો પેંડા હારવા જ બેઠો. તો પણ પેંડા જીતી જાવ. પણ હારા પત્તા આવા જોવે ને. હાલો, પેંડા આવી ગયા પેંડા. હે, જો બોલો, તમે પેંડા થી જુગાર રમો? હા, હું તો પેંડા વેચવા આવ્યો. પેંડા વેચવાના ન હોય, પેંડા ખાવાના હોય. ના રે ના, હું પેંડા ખાવ તો ભોળા દાદા ખીજાય નહીં. પણ અમારા પેંડા જીતી જા પછી ખાજે. હા, એ હાસુ. તો મારે રમવું છે. લઈ લ્યો, હું ગયો. મારા રોવા નથી ત્યારે તમે વૈયા ગયા. મૂક હાલ પેંડો. એ યો. લ્યો. એક પેંડો આવ્યો. લ્યો 2 પેંડા. લ્યો 2 પેંડા. લે 2 પેંડા. ખોલો. રોન. લઈ લ્યો. હા, શારું પંજન સક્કુ. બકુલભાઈ, મારે 2 પંજા હતા, જો મેં મૂકી દીધા. હારું. બકુલભાઈ, થોડા ભૂસીના પેંડા આપો ને. લઈ લ્યો. લ્યો મારો ભાગ. લ્યો મારો પેંડો. હાલો. લ્યો પેંડો આવ્યો. લ્યો હું 2 પેંડા આવ્યો. લ્યો 2 પેંડા. હું તે 2 પેંડા આવ્યો. લ્યો હું 3 પેંડા આવ્યો. લ્યો 3 પેંડા. લ્યો હું તે 3 પેંડા આવ્યો. હે, યો બોલો, તમે બે તો હંપી ગયેલા છો. એવું કાઈ નથી, મારે હારા પત્તા છે. મારે હારા પત્તા છે, હું થોડો મૂકું તો પણ આપણે બે જોઈ લેવી. એવી વાત ન કરતો.
બકુલભાઈ આપણે બે જોઈ લેવી. ના રે ના, મારે કાંઈ તારા પત્તા જોવા નથી. એ હારું તો હું ગયો. શું છે તમારે? બે તીડી. મારે બે ચીડી. તો આપણે બે પેંડા વેચી લેવી. એ હારું. યો બોલો, મારે તો જોવો રોવાન હતી, એકો રાણીના બાદશાહ. તો પણ તે પત્તા મૂકી હું કામ દીધા? પેંડા મુકાય ને. પણ તમે બે હાલતા થા તો મારે કેમ હાલવું? મને તો એમ કે તું ખોટામાં હાલતો છે. હાલે ભાગ નાખ. એ હારું યો. યો હું બે પેંડા આવ્યો, બે. યો હું બે પેંડા આવ્યો. લ્યો હું બે પેંડા આવ્યો. હું ત્રણ પેંડા આવ્યો. યો હું ત્રણ પેંડા આવ્યો. લ્યો હું 3 પેંડા આવ્યો. હું 4 પેંડા આવ્યો. હે, મારી પાસે તો હવે ખાલી 4 પેંડા જ છે. મૂક તો. એ હારું યો હું 4 પેંડા આવ્યો. લ્યો હું 4 પેંડા આવ્યો. યો તો હું 4 પેંડા આવ્યો. મને કોક ઉશીના પેંડા આપો ને, હવે મારી પાસે પેંડા નથી. ઉશીના પેંડા નો મળે હો. યો બોલો, તો મારે તો પેંડા પૂરા થઈ ગયા, હું ગયો. આ તો જા વાડીએ વયો જા. એ હારું. થોડા બધા ટીબ્બાના છે. હા હા, બધા પેંડા હરી ગયો. તમારે શું છે? બે રાણી. કલર. લ્યો થોડા પેંડા મને આપજો, મારી પાસે પેંડા પૂરા થઈ ગયા. એ લઈ લ્યો. હાલો બેઠા બેઠા પેંડા તો ખાવી. હા. મારો માણા આવે છે, હાથમાં પેંડાનું બોક્સ નથી, બધા પેંડા વેચાઈ ગયા લાગે. લાય પેંડાના પૈસા. મેં પેંડા વેચ્યા ક્યાં? તો પેંડા તો હું હારી ગયો. એટલે એ બકુલભાઈ ને મમરાભાઈ પેંડા થી જુગાર રમતા હતા, તે હું જુગાર રમ્યો, તે પેંડા હારી ગયો. હે ઓય બાપા, અલ્યા મેં તને પેંડા વેચવા મોકલ્યો તો, જુગાર રમવા નહીં. પણ બકુલભાઈ મને કે તુંય રમ, પેંડા જીતે તો તારે પેંડા ખવાય ને, કે તો હું પેંડા હારી ગયો. ઈવડા ઈ થોડા તને જીતવા દે. તો પણ તમે પેંડા લઈને જાઓ, હું પેંડા હારી ગયો ને એ પાછા લઈ આવો. હા હવે તો મારે જવું પડશે ને, કેવો માણસ છે, ખોટ જ લાવતો હોય ને. ઓરા દાદા પેંડા જીતીને આવે તો હારું, નગર પાછા આવીને પાછા મને ખીજા હે. હવે હું સેવ તો વેચું. હાલો, રાયતાની સ્પેશિયલ સેવ આવી ગઈ. રાયતાની સ્પેશિયલ સેવ આવી ગઈ. બકુલભાઈ, આપણે પેંડા લાવ્યા ને એની કરતા ભોળા દાદાની વેચવા પેંડા લાવ્યા ને, એ પેંડા તો બહુ મીઠા છે. મોંઘા ભાવના પેંડા લાવ્યા છે. એમ ભોળા દાદા આવે છે. હે, પેંડા વેચવા આવ્યા કે હું? ના ના રમવા આવ્યો. મારા માણાને છેતરીને પેંડા લઈ જા કા. અમે એને કાંઈ ક્ષેત્રો નથી હો, ઈ પેંડા હારી ગયો. આ તો મારે રમવું છે. તો મૂકો પેંડા. લ્યો હાલો મમરાભાઈ. મારું એક પેંડાનું બંધ. હે તો હું બે પેંડા આવ્યો. એ મારું તે બંધ. હે, તો મારું બે પેંડાનું બંધ. એમ થોડો હાલે, એક તો જોઈ લો. ના રે ના, અમારે બંજે બંજ હાલવું છે. એ હારું લે, હું 4 પેંડા આવ્યો. મારું તે 2 પેંડાનું બંધ. તો મારું 3 પેંડાનું બંધ. એ હું 6 પેંડા આવ્યો. મારું તે 3 પેંડાનું બંધ. તો હું 4 પેંડાનું બંધ કરું. પણ હવે તો મારી પાસે પેંડા નથી. તો વાડીએ વયા જાવ. છેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ધંધા નથી હો, તમારી પાસે પેંડા હોય તો મૂકો. એ હું ગયો, કાંઈ વાંધો નહીં. હે, બાજીમાં શું હતું? જો જો 3 બાદશાહ. હે, મારે તો ખાલી એકઠો જ છે. હું હારું છું, નકર આપણા પેંડા લઈ જાત. તો હું હે, ભોળા દાદા તો ઘડીક વારમાં પાછા આવ્યા. ઓય બાપા, હુંય પેંડા હારી ગયો. તો પણ એમાં મને ધોલ હુકમ મારો. તો તું જુગાર રમવા ન ગયો તો હું થોડો જાત. પણ બકુલભાઈ ને મમરાભાઈ હંપી ગયેલા છે, ઈ આપણને નો જીતવા દે. હે તો પણ તારે મને પહેલા કહેવાય ને, કાક વિચાર, પેંડા તો પાછા લેવા જ છે. એ હારું. હે, મને એક વિચાર આવ્યો. હું ઓરાવો લ્યો. આ એમ કાય તો પેંડા પાછા આવે. તો તમે જાઓ, પેંડા લઈને પાછા રમવા આવ્યા જાઓ. એ હારું. હમણાં તમે જોયો, બધા પેંડા પાછા અમારે આવી જાહે. બકુલભાઈ, હવે તો આપણી પાસે ઝાઝા પેંડા થઈ ગયા છે, પેંડા વેચવા આવી જવું છે. એ પેંડા વેચવા નથી જવું, પેંડા ખાવી. હે, ભોળા દાદા તો પાછા પેંડા લઈને આવ્યા. હે, પાછા રમવા આવ્યા કે હું? હા તો મૂકો પેંડા. એ લ્યો. લ્યો. હાલો મમરાભાઈ. મારું તો બંધ.
આ તો મારે બંધ. તો મારું બંધ. તો બે પેંડાનું બંધ. ઓ બાપા, હે જુગાર રમો છો? મને હું કામ ધોકો માર્યો. પણ હું તમને ધોકો ન મારું તો બકુલભાઈ ને મમરાભાઈ ને હાસુ ન લાગે. આ એ હસું. તો હું કહું પેંડા થી કે પૈસા થી જુગાર જ ન રમાય. જુગારમાં કોઈ દિવસ કોઈ